માનવ જીવનમાં પીવાના પાણીનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે માનવ શરીરમાં સૌથી મોટો ભાગ પાણીનો હોય છે અને એટલા માટે જ આપણે જે પણ પાણી પીએ છીએ તે પાણી ખૂબ શુદ્ધ અને ચોખ્ખું હોવું ખૂબ જરૂરી છે. જે પાણી આપણા ઘર સુધી પહોંચે છે, જે 13 જેટલા પેરામીટર ધરાવતું પાણી છે અને આ 13 જેટલા પેરામીટર જો યોગ્ય ન હોય તો તે પાણી ન પી શકાય. પીએચ લેવલ, કેલ્શિયમ, ફ્લોરાઇડ, કલર, કંડક્ટિવિટી, મેગ્નેશિયમ, નાઇટ્રેટ, સલ્ફેટ, આલ્કલિઝમ, ટીડીએસ, હાર્ડનેસ અને ટર્બિડિટી, આ 13 જેટલા પરિમાણ છે તે યોગ્ય હોવા જોઈએ. જિલ્લા મથકે રાજ્ય સરકાર દ્વારા આ જે પાણી છે તેનું ટેસ્ટિંગ કરવા માટે લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે અને દરેક જિલ્લા મથકે આ પ્રયોગશાળાઓમાં આ પ્રકારે દરેક ગામોમાંથી સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરવામાં આવે છે અને જો સેમ્પલ અનફિટ થાય અથવા તો 13 જે પરિમાણ છે આ 13 પરિમાણમાં તે સેમ્પલ પાસ ન થાય તો તે ગામનું પાણી પીવાલાયક નથી હોતું તેવું માની શકાય. મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં જાન્યુઆરીથી મે મહિના સુધીના ગાળામાં 323 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને 323 જેટલા સેમ્પલમાંથી 67 જેટલા સેમ્પલ નાપાસ થયા છે. એટલે કે 67 ગામનું પાણી હાલ પીવાલાયક નથી એવું સરકારી લેબોરેટરીનો રિપોર્ટ કહી રહ્યો છે. જોકે આ પાણીનું ટેસ્ટિંગ કેવી રીતે થાય છે અને તેમાં કયા કયા પરિમાણ હોય છે તે આપણે જે ટેસ્ટિંગ કરી રહ્યા છે, જે લેબોરેટરી ખાતે જે પાણી શુદ્ધ છે કે નહીં તે ચકાસે છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. અહીં પાણીનું સૌથી પહેલાં શું કરવામાં આવે છે અને કેવી રીતે ટેસ્ટિંગ થાય છે? આલ્કલિનિટી દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે, તેનો કલર બતાવવામાં આવે છે, તેના ઉપરથી તેની આલ્કલિનિટી ખબર પડે છે. એટલે પાણીને આપણે કેવી રીતે સેમ્પલ લઈએ છીએ અને સેમ્પલ લીધા બાદ આપણે એ શું કરીએ છીએ? સૌ પ્રથમ સેમ્પલ લઈએ છીએ, તેનો ઓર્ડર, ટેસ્ટ, જે તેની ગુજરાતીમાં કહીએ તો તેની સુગંધ, સ્વાદ પારખવામાં આવે છે. ત્યારબાદ અહીં કેવી રીતે શું શું ચકાસવામાં આવે છે અને એ ચકાસણીના અંતે કેવી રીતે નક્કી કરી શકાય કે આ પાણી પીવા લાયક છે કે નહીં? તેની ટર્બિડિટી ચેક કરવામાં આવે છે. ટર્બિડિટી 2000થી નીચે હોવી જોઈએ ને તેનાથી વધુ હોય તો 5થી 2000ની વચ્ચે હોવી જોઈએ. તેનાથી વધુ હોય તો પાણી દોહળું હોય તેવું ગંદુ તો દોહળું પાણી હોઈ શકે છે. જેટલા 13 જેટલા જે પરિમાણ છે, આ પરિમાણમાં કયા કયા પરિમાણ જોવામાં આવે છે અને એ પરિમાણમાં આધારે કેવી રીતે નક્કી થાય કે આ પાણી પીવા લાયક છે કે કેમ? તેની પીએચ માપવામાં આવે છે, ટર્બિડિટી માપવામાં આવે છે, કંડક્ટિવિટી માપવામાં આવે છે, આલ્કલિનિટી માપવામાં આવે છે, હાર્ડનેસ, સલ્ફેટ, તેના જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા એના ટેસ્ટ કરવામાં આવે છે. જો પાણી આ 13 પરિમાણમાં પાસ ન થાય તો શું કહી શકાય? તે 13 પરિમાણમાં પાસ ના થાય તો તે પીવા લાયક નથી એવું સાબિત થાય છે. તો જે રીતે મહેસાણા જિલ્લામાં જે લેબોરેટરી બનાવવામાં આવી છે, આ લેબોરેટરીમાં 13 જેટલા પરિમાણ છે તેમાંથી પાણીને પસાર કરવામાં આવે છે અને આ પરિમાણ છે કુદરતી હોય છે પાણીમાં, પરંતુ તેનું ચોક્કસ પ્રમાણ હોવું જરૂરી છે અને જો ચોક્કસ પ્રમાણથી વધારે દર હોય તો તે પાણી પીવા લાયક નથી તેવું કહી શકાય. હાલ મહેસાણા જિલ્લામાં 5 મહિનામાં 323 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. 602 જેટલા ગામ છે તેમાંથી 323 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે, તેમાંથી 67 જેટલા સેમ્પલ નાપાસ થયા છે અને તેમાં સૌથી વધુ કડી તાલુકાના ગામોમાં પીવાનું પાણી અનફિટ જાહેર થયું છે. ત્યારબાદ બીજા ક્રમે મહેસાણા તાલુકો આવે છે, ત્રીજા ક્રમે વિજાપુર આવે છે, બહુચરાજી તાલુકાના ગામો આવે છે અને જોટાણા તાલુકાના ગામો આવે છે. આ ગામોનું પાણી કુદરતી રીતે જે મળે છે ભૂગર્ભ જળમાંથી, એ પાણી પીવાલાયક નથી. 67 ગામનું પાણી પીવાલાયક નથી તેવું સરકારી લેબોરેટરીનો રિપોર્ટ કહી રહ્યો છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.